મહેસાણામાં બ્લુ રે એવિએશન કંપનીનું પ્લેન ખેતરમાં ક્રેશ થયું હતું. મહેસાણા એરોડ્રોમ સ્થિત ગુજસેલ અંડર ચાલતી બ્લુ રે એવિએશન કંપની દ્વારા પાયલટ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે, જ્યાં પાયલોટ બનવા માંગતા વિદ્યાર્થીઓને 200 કલાકની ઉડ્ડયનની તાલીમ આપવામાં આવે છે. ગત મોડી સાંજે આ કંપનીનું પ્લેન લઈ વિદ્યાર્થીની તાલીમ લઈ રહી હતી. તે દરમિયાન અચાનક પ્લેન મહેસાણાથી 5 કિલોમીટર દૂર આવેલા ઉપરચી ગામ નજીક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં ટ્રેની પાયલોટ અલોખ્યા પેચેટી ઘાયલ થયા હતા, જેમને સારવાર મળી સિવિલ ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મહેસાણા નજીક આવેલા ઉચરપી ગામની સીમમાં દિવેલાના ખેતરમાં આ વિમાનમાં કંઈક ખામી સર્જાતો લેન્ડિંગ ક્રેશ થયું હતું, જેને લઈને મહિલા પાયલોટને નાની મોટી ઈજા થઈ હતી, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. મહિલા પાયલોટને થયેલી ઈજા દરમિયાન તાત્કાલિક તેમને મહેસાણા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્લુ રે એવિએશન કંપની દ્વારા વિમાન ક્રેશ થવા બાબતે કોઈ જ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પ્રવીણ સોલંકી, ડીડી ન્યૂઝ, મહેસાણા.